નગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારો હવે પ્રચાર પ્રસારમાં જોડાયા છે। બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો। રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને ભાજપના આગેવાનો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરી ઉમેદવારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। બોટાદના વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવાર દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। પાલિકાની 4 બેઠકમાંથી 10 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે। 34 બેઠકો માટે હાલ 69 ઉમેદવારો મેદાનમાં છે। બોટાદ નગરપાલિકામાં તમામ બેઠકો પર ભાજપનો વિજય થશે તેવો આશાવાદ ઉમેદવાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। આજરોજ જે બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી છે ત્યારે વોર્ડ નંબર 8ની અંદર પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન દ્વારા આજે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબરના 8ના જે ઉમેદવારો છે અમારા નટુભાઈ પરમાર, ઈલાબેન, રવજીભાઈ છે, ત્યારબાદ શીતલબેન છે, તે લોકોના ચૂંટણી પ્રચારની આજથી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ છે ત્યારે બોટાદની જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે।